આપણે 5.1 દાખલાઓની શરૂઆત કરેલી છે. એમાં લગભગ આપણે 10 દાખલા કર્યા છે અને મેં તમને 11, 12, 13 એવા દાખલા તમે ટ્રાય કરજો એમ કહ્યું છે. પણ આમાં દાખલા બધા એક સરખા જ આવે છે એટલે તમે ઘણા બધા કરી શકો એમ છો એમ તો, પણ તોય હું તમને અમુક જ આપું છું. અને અત્યારે હું એ 11, 12 પાછું જો તમને થોડું ડિસ્કસ કરું છું કે આપણે ખાલી પોઈન્ટ ખાલી જોઈ લે પોઈન્ટર્સ કેવી સતત ક્યાં થાય છે કે સતત થતું છે કે કેમ એટલું જોઈ લઈશું. 13મો દાખલો કરાવો. 14, 15, 16 દાખલા એક સરખા છે, તેમાંથી એક દાખલો કરાવો. બાકીના બે તમને જોઈએ તો PDF મેં લખીને મોકલાવીશ. મારે જરા એવો પ્રોબ્લેમ છે કે કદાચ મારાથી વધારે વિડીયો 2-3 દિવસ માટે કદાચ આમ તેમ થાય તો મેં PDF મોકલાવીશ, એનો વિડીયો નહીં મોકલાવીશ. જરા જેન્યુઇન પ્રોબ્લેમ છે તો એ ધ્યાનમાં રાખીને હું મારાથી વિડીયો ન બનાવાય તો હું PDF બનાવીને મોકલીશ કે જેથી તમે PDFમાંથી એ દાખલા લખો અને કંઈક ક્વેશ્ચન થાય તો મને WhatsApp પર મેસેજ કરજો એટલે હું તમને નેક્સ્ટ વિડીયો જ્યારે ચાલુ કરું ત્યારે મેં તમને હિન્ટ આપી શકું કે દાખલો કરાવી શકું. પણ એટલું જરા કોઓપરેટ કરજો. ખરેખર જેન્યુઇન પ્રોબ્લેમ છે મારે એટલે મને 2-1 દિવસના વિડીયોમાં કદાચ આમ તેમ થાય. એઝ પોસિબલ એઝ તો વિડીયો બનાવી નાખીશ, પણ કદાચ એકાદમાં મારે સોમંગળ બુધમાંથી કોઈ એક દિવસમાં મારે PDF મોકલવી પડે તો તમે PDFમાંથી દાખલા પ્લીઝ એટલું કોઓપરેટ કરીને કરી નાખશો. અને કંઈક તકલીફ પડે તો મને પાછું જણાવજો, WhatsApp પર મેસેજ કરી દેજો એટલે નેક્સ્ટ વિડીયોમાં હું તમને એ ડિસ્કસ કરીને કરાવી આપું. બટ હાલના સંજોગોમાં એકાદ વિડીયોમાં વખતે એવું થશે કદાચ, ક્યાં તો સોમ ક્યાં તો મંગળ વડેવર, બરાબર. એટલા માટે હું 1-2 દાખલા હું તમને કહું છું કે વિડીયોમાં નહીં કરાવીશ, PDFમાં જોઈએ તો હું આપીશ કે જેથી તમે વિડીયો દરમિયાન એ જોઈ લેજો. ઓકે, તો હવે આપણે 10 દાખલા કર્યા છે, એમાંના જ 11 અને 12 છે. 11 અને 12 માં આપણે 6, 7, 8, 9 અને 10 દાખલા જોયા કે તેમાં આપણે શોધવાનું હતું કે F કયા બિંદુએ અસતત છે તે. તો કયા બિંદુએ અસતતમાં મેં તમને કહ્યું તે પ્રમાણે કે જે પોઈન્ટ તમને આપેલો છે અસતત હોય તો ત્યાં જ હોઈ શકે છે. એટલે દાખલો તમારો આટલામાં પતી જાય પણ લખવામાં એનાથી નાનું એનાથી મોટું પણ લખવું પડે ખરું. તો 11, 12 એમાંના બાકી રાખેલા તેમાં જોઈએ તો 11, 12 માં તમારી પાસે શું આપેલું છે કન્ડિશન તો કે fx max³ - 3 x lesser equal to 2 x lesser equal to 2 x greater than 2 માટે વિધેય બદલાયા છે. એટલે x greater than 2 અને x lesser equal to 2 એટલે આપણે ચકાસવું પડે 2 પાસે. બહુ બધી વિધેય છે એટલે એ સતત તો દેખાતું છે, પણ 2 પાસે શું સિચ્યુએશન છે તો x ની જગ્યાએ 2 મૂકી દો, પહેલા વિધેયમાં પણ અને બીજા વિધેયમાં પણ. x ની જગ્યાએ 2 મૂકો તો 2 નો ઘન થવાનો 8 - 3 એટલે 5 આવી જવાનો, બરાબર. અને નીચે પણ x ની જગ્યાએ 2 મૂકો તો 2 નો વર્ગ 4 ને 5 એટલે પેલા ઉપરના જવાબ પણ 5 આવે છે, નીચેનાનો જવાબ પણ 5 આવે છે અને ઇક્વલ ટુ 2 મૂકીએ છીએ આપણે એટલે ઇક્વલ ટુ 2 માટે પણ જવાબ એનો 5 જ છે. એટલે ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને તે પોઈન્ટ આગળની વેલ્યુ ત્રણે ત્રણ ઇક્વલ આવે છે. ધેટ મીન્સ કે આ આ વિધેય જે આપ્યું છે x ઇક્વલ ટુ 2 આગળ સતત છે. લેસ ધેન 2 માટે તો સતત છે જ, ગ્રેટર ધેન 2 માટે પણ સતત છે જ, પણ ઇક્વલ ટુ 2 આગળ પણ આ સતત છે એમ જોઈ જ શકાય છે આપણાથી. એટલે આ 11મા દાખલા માટે અસતત હોય તેવું કોઈ પણ બિંદુ તમને એમાં નથી. f સતત જ છે x ઇક્વલ ટુ 2 આગળ પણ. એટલે થઈ ગયો દાખલો. 12મો દાખલો. 12મા દાખલામાં પણ બહુ બધી વિધેય આપેલા છે એટલે સતત કેવા છે લેસ ધેન ગ્રેટર ધેન માટે પણ ઇક્વલ માટે કયા પોઈન્ટ આગળ વિધેય બદલાય છે x ઇક્વલ ટુ 1 આગળ વિધેય બદલાય છે. એટલે આપણે ઉપરનું ફંક્શન જે આપ્યું છે તે કયું તો x લેસર ઇક્વલ ટુ 1 તો તેમાં તમે 1 મૂકો તો x ની ઘાતમાં 10 ઓછા 1 ફંક્શન છે એટલે 1 ની ઘાતમાં 10 તો 1 જ આવશે એટલે 1 - 1 0 થશે. ક્યારે 1 ની ડાબી બાજુનું લક્ષનો જવાબ 0 છે, f1 પણ કેવું છે 0 છે, પણ 1 ની જમણી બાજુનું લક્ષ છે x ગ્રેટર ધેન 1 માટે તો x² આપેલું છે. x² આપેલું છે તો 1² થશે. 1² નો આન્સર 1 આવવાનો એટલે પેલા LHS નો જવાબ લેફ્ટ હેન્ડ લિમિટનો જવાબ 1 આવે છે, લેફ્ટ હેન્ડ લિમિટનો જવાબ 0 આવે છે અને રાઈટ હેન્ડ લિમિટનો જવાબ 1 આવે છે. બંને ઇક્વલ આવતા નથી. ધેટ મીન્સ કે આ ફંક્શન જે આપ્યું છે f તે x ઇક્વલ ટુ 1 આગળ અસતત છે. આમ દાખલા મોટે થઈ જાય છે પણ લખવાનું કેવું છે તમે પણ જો ને થોડું કંટાળાજનક તો છે જ. એટલે x ઇક્વલ ટુ 1 આગળ વિધેય તમારું અસતત છે. a લેસ ધેન 1 માટે સતત છે કારણ કે x a રેઝ ટુ 10 - 1 એટલે લિમિટ પણ a રેઝ ટુ 10 - 1 જ થશે. એટલે a ગ્રેટર ધેન 1 માટે પણ સતત છે, a લેસ ધેન 1 માટે પણ સતત છે, પણ a ઇક્વલ ટુ 1 આગળ આવ્યું આ અસતત છે. આ બે દાખલા તમે 6, 7, 8, 9 કર્યા તેમાં છઠ્ઠો અને એવો છઠ્ઠો કર્યો તે પ્રમાણે જ તમારો 11મો, છઠ્ઠો અને 10મો કર્યો તે પ્રમાણે 11મો અને 12મો. ન કર્યા હોય તો પ્લીઝ કરી નાખજો આટલા દાખલા.
13મો દાખલો, તો 13મા દાખલામાં તમને ફંક્શન આપ્યું છે અને કહ્યું છે કે દ્વારા વ્યાખ્યાયિત વિધેય સતત છે. આ શું 12 દાખલા સુધીમાં તમને શું કહ્યું છે કે f અસતત હોય તેવા બિંદુ શોધો. અહીંયા તમને કહ્યું છે કે આ ફંક્શન આપ્યું છે તો શું એમાં સતત છે એવો પ્રશ્ન કર્યો છે. ઓકે, એટલે x + 5 સુરેખ વિધેય થયું એટલે આમ સતત દેખાય. x - 5 which is also linear equation, એ પણ સુરેખ વિધેય છે એટલે એ પણ સતત છે. પણ બંને રેખાઓ જે છે તે a = x = 1 માટે બંને ડિફરન્ટ થાય છે. x < 1 માટે છે, એક x < 1 માટે છે. એટલે અસતત હોય અથવા સતત છે કે નથી તે ચકાસવું હોય તો x = 1 માટે જ ચકાસવું. એટલે આ દાખલામાં તમારે a < 1 કે < 1 નથી કરવાનું, સતત છે કે એટલું જ ચકાસવાનું છે. તો પછી 13મો દાખલો જે તમારો સ્ટાર્ટ થવાનો તે હું અહીંયા કરી નાખું, નાનો જ થશે. fx મને આપેલું છે x + 5, x < 1 ને x - 5 x > 1. આ સતત છે એવું પૂછેલું છે. સતત છે એટલે એ કયા બિંદુ આગળ અસતત થાય છે એટલું જોઈ લેવાનું જો થતું હોય તો. અને અસતત થાય તો ક્યાં થાય? તમને જે અહીંયા પોઈન્ટ આપેલું હોય તેની આગળ જ થાય. બાકી a < 1 માટે સુરેખ વિધેય સતત છે, a < 1 માટે સુરેખ વિધેય સતત છે. તો a = 1 માટે જ્યાં અસતત થવાની સંભાવના છે તે પોઈન્ટ, એટલે a = 1 માટે f1 શોધી નાખો. પહેલા f1 એટલે જ્યાં ઇક્વાલિટી અસમતામાં ઉપર નીચે બેમાંથી જ્યાં હોય ત્યાં f1 1 + 5 એટલે 6 આવશે, રાઈટ. અને હવે LHL શોધો. LHL એટલે આવશે લિમિટ x → 1 - 1 - fx. લિમિટ x → 1 - ફંક્શન કયો હશે 1 - માટે x + 5, 1 + 5 = 6. આટલા સુધી તમારું સતત દેખાતું છે આપણને. RHL સુધી લિમિટ x → 1 + fx. લિમિટ x → 1 + fx કયું આવશે? દેખ 1 + એટલે > 1, x - 5, 1 - 5 -4. તો પછી હવે LHL અને RHL સરખા ન આવ્યા. therefore x = 1 આગળ f સતત નથી. આટલું જ દાખલું થાય. પેલા બધા દાખલામાં જોજો દાખલામાં જ પતી જાય. કયા બિંદુ આગળ અસતત છે તેમાં પણ આટલું જ આવે. પણ સર પૂછેલું એવી રીતે નહીં મળે એટલે મારે બધું લખવું પડે એટલું છે. આમાં આપણને અસતત કેમ છે એટલે બાકીની જગ્યાએ સતત છે એવું બતાવવાની કોઈ જરૂરિયાત નથી. સતત છે કે કેમ એવું જ કહ્યું એટલે સતત નથી. કેમ સતત નથી? તો x = 1 આગળ કોઈ માંગ્યું તેના કરતા બધા જવાબ આપ્યો આપણે. 1 આગળ એ સતત નથી એટલે છેલ્લે લખી દેવા પડે f સતત નથી. આ તમારો 13મો દાખલો અહીંયા કમ્પ્લીટ થઈ જાય. ઓકે, હવે 14મો દાખલો બહુ લાંબો થશે એટલે બાકીના બે દાખલા હું તમને જો તો લખીને મોકલી આપા. અહીંયા નથી કરવાની, સેમ જ છે. અને તે જ જો તો તમને પેલું PDF એકાદ વિડીયોની જગ્યાએ હું તમને આપી દઈશ. બરાબર? એટલે આ એક વિડીયો તમે જોશો તો તેના પછીનો વિડીયોમાં વિડીયો નહીં આવશે, તેના પ્લેસ પર તમારી પાસે PDF આવી જશે. ઓકે, એટલે PDF માંથી દાખલા તમે ઉતારી દેજો. ન સમજ પડે તો પૂછી લેજો. 14મો દાખલો જો આમાં પ્રશ્ન જેવો છે કે નીચે આપેલ વ્યાખ્યાયિત વિધેયો f માટે સાતત્ય ચળ જોઈએ. કયા કયા આવશે? 14, 15 અને 16. 17મો તો જુદો છે, નીચે લખાણ આપેલું છે એટલે 14, 15 અને 16 ત્રણ દાખલા તમારા સરખા છે અને એમાં સાતત્ય ચર્ચવાનું છે. સાતત્ય ચર્ચવાનું છે એટલે સતત છે કે કેમ તે ચકાસવા માટે આખા પર ચકાસવાનું છે. કોઈ પોઈન્ટ નથી આપ્યો પણ એમાં તમને અસમતામાં પોઈન્ટ આપ્યા તેને આધારે થોડું કામકાજ આપણે કરી શકીએ. તો તે જોઈએ. fx = 3, 4 અને 5 તો બધા કેવા ફંક્શન આપેલા છે તમને? અચળ વિધેય બધા છે. 0 < x < 1, 1 < x < 3 અને 3 < x < 10. એમ જોવા જાવ તો 0 ને 1 ની વચ્ચેનો ગ્રાફ જે આવવાનો તો 0 ને 1 ની વચ્ચેનો જવાબ 3 આપવાનો. 0 પાસે પણ 3 પાસે પણ સોરી 1 પાસે પણ. એટલે ત્યારે 0 ને 1 ની વચ્ચે સતત બનશે. બરાબર? 1 ને 3 ની વચ્ચે જવાબ 4 તો સતત,
3 ને 10 ની વચ્ચે 5 તો સતત, એટલે આટલા જે આપ્યા છે તેટલામાં જો વિચારો તો સતત થશે. પણ અહીંયા ડોમેન ઓફ f કેટલો થશે? ડોમેન ઓફ f આના પરથી વિચારીએ તો નાનામાં નાની વેલ્યુ 0 છે ને મોટામાં મોટી 10 છે ને 0 પાસે પણ ઇક્વાલિટી છે 10 પાસે પણ ઇક્વાલિટી છે. ક્લોઝ ઇન્ટરવલ 0,10 આવું થશે. ડોમેન ઓફ f અહીંયા આટલો 0 થી 10 વચ્ચે તમને fx આપેલું છે. તો હવે 0 થી 10 વચ્ચે જ્યાં જ્યાં વિધેય બદલાતો હોય ત્યાં દરેક જગ્યાએ મારે આ ફંક્શન બતાવવાનું કે સતત છે કે અસતત છે, કોઈ પોઈન્ટ આગળથી વિચારવું પડે. એટલે પહેલા આ ક્લોઝ ઇન્ટરવલમાં તમને બહુ શરૂઆતમાં જ્યારે સતતની ડેપ કરાવી ત્યારે તમને કહ્યું કે ક્લોઝ ઇન્ટરવલ જો આપેલો હોય ને તેના પર મારે સતત બતાવવું હોય તો શું થવું જોઈએ? ઓપન પર સતત થવું જોઈએ એઝ વેલ એઝ આ 0 આગળ. એટલે 0 આગળ શું થવું જોઈએ? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx ઇક્વલ ટુ f0 થવું જોઈએ. અને એમાં 0 પ્લસ જ આવશે ને, 0 માઇનસ આવવાનું જ નથી, એટલે 0 પ્લસ પર એમ. અને આપણે 10 માટે શું આવશે? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 10 માઇનસ fx ઇક્વલ ટુ શું થવું જોઈએ? f10 થવું જોઈએ. આ તો આ પણ થાય ને આના પર પણ સતત હોય તો પછી ક્લોઝ ઇન્ટરવલ પર સતત છે આપણે એવું કહી શકીએ. આ પણ થવું જોઈએ કારણ કે 0 પ્લસ અહીંયા મળે, 0 માઇનસ તો મળવાનું નથી, 0 થી નાનો x છે જ નથી. તેવી રીતે 10 થી નાનો x છે, 10 થી મોટો નથી, એટલે 10 માં માઇનસ ને 0 માં પ્લસ. આ બે થવું જોઈએ તો ક્લોઝ પર વિચારી શકાય. અહીંયા આવું જ આપણે તો કોઈ ચિંતા જ નહીં હતી, બટ આપણને એવું નથી આપ્યું, ક્લોઝ ઇન્ટરવલ આપેલો છે એટલે આપણે આટલું કરવું પડશે. એટલે અહીંયા હું શરૂઆત કરું તે કેવી રીતે આવશે? પહેલા કે ડોમેન ઓફ f મને જે આપ્યો છે 0 થી 10 તો a belongs to r માટે કેસ 1 હું લઈ લઉં છું. આમાં જે અસમતા દેખાય છે તેને આધારે જ આપણે લેતા જવાનું કે a equal to 0 માટે f0 કેટલા થવાનું? તો કે f0 3 થવાનું. અને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 0 ની જગ્યા પર હું 1 લખી દઉં તો પણ ચાલશે, પણ અહીંયા 0 પ્લસ લખો એટલે તમને ઓલો ખ્યાલ આવશે કે 0 પ્લસ મેં કેમ કર્યું, કારણ કે 0 પ્લસ માં મોટું જ આવશે 0 પ્લસ fx. તો 0 પ્લસ fx માં કોણ આવશે? 0 પ્લસ fx માં પણ 3 જ છે ને, એટલે આનો જવાબ 3 જ આવવાનો અને એ કોણ થવાનો? f0. એટલે શું થશે? a equal to 0 માટે f સતત છે. થઈ ગયું? આ પહેલો પ્રશ્ન કમ્પ્લીટ થઈ ગયો. એટલે x equal to 0 આગળ f સતત છે આપણે કહી શકીએ. હવે લેવાનું 0 less than a less than 1, એમાં પણ સતત જ કરવાનું છે. પછી 1 આગળ બદલાઈ જાય છે એટલે 1 a equal to 1 માટે આપણે કન્સિડર કરીશું. તે આપણને દેખાશે કે a equal to 1 આગળ વિધેય સતત નથી, કારણ કે a equal to 1 માટે લેસ ધેન માટે જવાબ 3 છે અને ગ્રેટર ધેન માટે જવાબ 4 માં દેખાય તો પડતું છે જ. પણ મારે કેસ જે બનાવવાના તે કેસ 2 કયો આવશે? ઇક્વલ ટુ વાળો પતી ગયો. 0 less than a less than 1 એમાં પણ એકવાર થઈ જ જવાનું. 0 less than a less than 1 માં શું આવશે? fa બરાબર 3 આવવાનું, બરાબર? fa 3 આવવાનું. અને લિમિટ x ટેન્ડ્સ ટુ a fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ a 3, તો 3 જ આવશે એટલે f. એટલે લખાશે 0 less than a less than 1 માટે f સતત છે. પછી કેસ 3 શું આવશે? તો કેસ 3 શું આવશે? આ પતી ગયું 0 માટે, 0 ને 1 ની વચ્ચે પતી ગયું. હવે 1 માટે બદલાઈ જાય છે ને ફંક્શન, એટલે હવે કયું કરું? a equal to 1 માટે કરું. a equal to 1 માટે f1 કરું તો f1 એટલે જ્યાં 1 ઇક્વાલિટી માં આવે ત્યારે 3 આવવાનું. અને હવે કરું 1 માટે ફંક્શન બદલાય છે એટલે 1 ની ડાબી બાજુનું fx શોધવું પડશે મારે, અને 1 ની ડાબી બાજુનું fx કયું છે? તો 1 ની ડાબી બાજુ જવાબ 3 છે એટલે આનો જવાબ 3 આવે. અને લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx તો માં 4 છે 1 પ્લસ માટે. એટલે જ્યાં જ્યાં ફંક્શન બદલાયું ને ત્યાં મારે કરવું પડે. 0 માં તો ફંક્શન બદલાવાનું એક જ જગ્યા છે એટલે એમાં નહીં આવ્યું. અહીંયા બનાવ્યો ને તેવું અહીંયા કયું પડે? 3 માટે પણ કરવું પડશે ને મારે. 3 અહીંયા પણ છે ને અહીંયા પણ છે. ડાબી બાજુ ને જમણી બાજુ માટે ફંક્શન બદલાઈ જશે. 3 આગળ પણ એવો સતત આવશે દેખાય જાય, કારણ કે 3 ની ડાબી બાજુ જવાબ 4 છે ને 3 ની જમણી બાજુ જવાબ 5 છે. એટલે આમાં LHS અને LHL અને RHL સરખા આવતા નથી. therefore a equal to 1 માટે f સતત નથી. સાતત્ય ચર્ચવાનું, આખામાં ચર્ચવાનું છે એટલે આપણે આ કર્યું. એટલે આ 3 કેસ પત્યા. હવે કયો કેસ લેવાનો? તો કે આ પત્યો હવે 1 અને 3 ની વચ્ચે. 1 અને 3 ની વચ્ચે એટલે આવું લખાણ લખાશે. 1 અને 3 ની વચ્ચે જવાબ 4 જ આવવાનો. પછી કયું કરીશ? a equal to 3 માટે કરીશ. a
a = 3 માટે કરીશ તો 3 ને 10 ની વચ્ચે ને પછી પાછું 10 માટે એટલા કેસ અહીંયા મારે બનાવવા તો પડશે જ, એટલા તો કમસે કમ થશે જ આપણે જોઈએ. એટલે હવે કરીએ આપણે, ધ્યાન રાખજો 0 માટે સતત છે, 0 ને 1 માટે સતત છે, 1 માટે સતત નથી. અને હવે આગળ કરીએ. હવે કેસ 4 આવ્યો ને, કયો લઉં? 1 > a < 3. અહીંયા દેખાય ને જગ્યાએ મૂકવાનું, એટલું ધ્યાન રાખો કેસ એવી રીતે લેવાના છે. તો fa બરાબર કેટલા થશે? 4 થશે. આ બધામાં જ્યાં લઈશ ત્યાં, આટલામાં જ્યાંથી મારી લઈશ બધામાં ફંક્શન 4 જ થવાનું છે, બરાબર. અને લિમિટ x ટેન્ડ્સ ટુ a fx, તો લિમિટ x ટેન્ડ્સ ટુ a 4 એટલે 4 આવશે. એટલે થઈ ગયું fa. Therefore 1 < a < 3 માટે f કેવું છે? સતત છે. દેખાય છે, બે વાક્ય લખવાના એટલું છે. એટલે સતત થઈ ગયું. હવે લઈ લો a = 3 માટે લઈ લો. એ મારો 5મો કેસ આવવાનો. a = 3 માટે મારે f3 શોધો. એક્ઝેક્ટલી પોઈન્ટ આવે એટલે મારે તે પોઈન્ટ શોધવાનો. f3 એટલે કેટલા આવશે? 3 માં ઇક્વાલિટી અહીંયા છે, અહીંયા એટલે 5. f3 5 છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 ની ડાબી બાજુ એટલે x ની કિંમત 3 થી નાની એટલે આ થવાની, તેમાં 4 છે એટલે 4 આવશે. અહીંયાથી ખબર પડી ગયું કે f અસતત છે. તો એ 3+ શોધી નાખું છું. 3 + fx. The limit x tends to 3 + 5. LHL is not equal to RHL એટલે a = 3 માટે f સતત નથી. 1 અને 3 માટે સતત નથી એવું આવ્યું. 5 કેસ પત્યા ત્યાં સુધીમાં. હવે કયું આવશે? તો કે 3 ને 10 ની વચ્ચે, એ કેસ 6 આવવાનો. 3 < a < 10. તો એમાં fa આ બે ની બધાની વચ્ચે એટલે 5. લિમિટ x ટેન્ડ્સ ટુ a fx, લિમિટ x ટેન્ડ્સ ટુ a 5. 3 < a < 10 માટે f સતત છે. અને હજુ છેલ્લો પોઈન્ટ આવશે અહીંયા ઇક્વાલિટી એટલે a = 10 માટે. જેવું આપણે a = 0 માટે કરેલું હતું ને તેવું અહીંયા કરવું પડશે. અને તેમાં 10 ની ડાબી બાજુ આવશે. એ બંનેના જવાબ તમારા સરખા આવવા જોઈએ. તો હવે છેલ્લો કેસ જે આવવાનો છે, કેસ 7. a = 10 માટે, a = 10 માટે f 10 એક્ઝેક્ટલી આવશે. ઇક્વલ ટુ આવ્યું ત્યાં કેટલા છે? 5 છે. અને લિમિટ x ટેન્ડ્સ ટુ 10 માઈનસ પ્લસ છેદનીયમાં વ્યાખ્યાયિત જ નથી. લિમિટ x ટેન્ડ્સ ટુ 10 માઈનસ 5 જ છે એટલે f 10 થઈ ગયું. Therefore હું કહી શકું કે a = 10 માટે f સતત છે. એટલે ક્યાં ક્યાં સતત નથી? 1 અને 3 આગળ જે પ્રદેશ આપ્યો છે 0 થી 10, 0 થી 10 માં 1 અને 3 આગળ સતત નથી. બાકી બધા જ પોઈન્ટ આગળ સતત છે. એટલે f એ x = 1 અને 3 માટે સતત નથી. બાકીના બધા માટે સતત છે. આટલો દાખલો થાય. એમ જોવા જાય તો એક સરખું લખવાનું, પણ લખવામાં કેસ તમારા 7 જેટલા 7 બન્યા કે 7 કેસ બન્યા. બનાવવાના કેસ કીધું તો અહીંયા છે તે પ્રમાણે જ, પણ ઇક્વાલિટી હોય તો તે તમારે શોધવાની રહે છે. તે પોઈન્ટ એટલે વધી ગયા. બરાબર? આ અલગ અલગ જ્યાં વિધેય ચેન્જ થાય જે પોઈન્ટ પાસે તે પોઈન્ટ માટે શોધવાનું હોય. 1 પાસે બદલાય, 3 પાસે બદલાય એટલે કરવાનું. એક્ઝેક્ટલી 10 માટે, 0 માટે અને આ સમતા તો ખરી જ સ્ટ્રિક્ટલી લેસ ધેન વાળી. એમ કરીને તમારા કેસ બનશે. એટલે 7 કેસ થી આ તમારો દાખલો પતે છે. 15મો અને 16મો દાખલો જે છે તેમાં કેસીસ જરાક એકાદ બે ઓછા થશે, કારણ કે એમાં જો એક 0 અને 1 બે જ દેખાતા છે. આમાં 0 ઓપન ઇન્ટરવલ જ છે, ક્લોઝ ઇન્ટરવલ નથી. એટલે આ બે કેસ તમારા ઓછા થઈ જશે. પેલું 0 વાળું અને 10 વાળું જે કર્યું તે બે કેસ ઓછા થઈ જવાની શક્યતા છે. એટલે કદાચ 5 કેસ તમારા આવી શકે. સેમ વે 16મા દાખલામાં પણ એવું થશે. -1 માટે છે જો કે, એટલે એમાં કદાચ 6 કેસ આવી શકે એવું બને. પણ 15 ને 16 થવાના દાખલા આ રીતે જ છે. બરાબર? એટલે એ હું તમને PDF માં આપી દઈશ. બીજા કોઈ PDF માં સાથે જો પાછળથી મેં જોમ ને મને લખવા જેવા લાગે તો હું સાથે લખી દઈશ. દાખલા નંબર તે પ્રમાણે આપી દઈશ. બરાબર? ચાલો હવે આગળનો એકાદ દાખલો જરા જોઈ લઈએ કે જેના આધારે જે ખાસ પૂછી શકાય તેવા દાખલા જે છે
તેમાંનો દાખલો જે છે તે 17મો છે. પહેલા એવા દાખલા જરાક ગમે તેવા છે આપણને. 17મો દાખલો તેવા પાછળ બીજા આપણે છે. 17મો 18મો બધા એ બે થોડા સરખા છે. એકાદ બે કરીએ, બાકીના બીજા વિડીયોમાં કરીશું આપણે. fx equal to ax plus 1 અને bx plus 3 આ બે આપેલા છે. આ બે ફંક્શન આપેલા છે. x less or equal to 3, x greater than 3 અને નીચે લખ્યું છે દ્વારા વ્યાખ્યાયિત વિધેય f એ x equal to 3 આગળ સતત છે એવું વાપરી દીધું છે. તો a અને b વચ્ચેનો સંબંધ શોધવો આવું કહ્યું છે. આવા દાખલા તમને ખાસ આવે છે. a શોધવાનો, b શોધવાનો, a અને b વચ્ચેનો સંબંધ શોધવાનો વગેરે વગેરે દાખલા તમારા આવે. એવા દાખલાઓ જેમાં a અને b અંદર દાખલ થાય a b k m વગેરે વગેરે જે કંઈ ફંક્શન આપેલું તેને આધારે એ દાખલાઓ ખાસ પૂછાય છે અને એ સરળ પણ છે. એમ પેલું જો સમજાયું ને તો આ સરળ છે. પેલામાં આપણે સતત ચકાસવાનું હતું છે કે નહીં છે, કે ક્યાં છે ને ક્યાં નથી ને વગેરે વગેરે વગેરે. અહીંયા તમને સતત આપી દે એટલે બહુ શાંતિ. એટલે તમને શું કહ્યું છે કે અહીં f એ x equal to 3 આગળ કેવું છે? સતત છે. આ બહુ સરસ કહેવાય. આપી દીધેલું એટલે સતત આપી દીધેલું એટલે તરત સતતની ડેફ જે છે તે ક્લિયર થવી જોઈએ, મગજમાં આવી જવી જોઈએ. એનો મતલબ શું થવાનું કે ધેરફોર આ વ્યાખ્યા લખવાનું એમ કામ નથી, પણ આ પહેલી વાર દાખલા આવ્યો એટલે હું કરાવું છું. 3 ની ડાબી બાજુનું લિમિટ, 3 ની જમણી બાજુની લિમિટ અને f3 આ બધા કેવા થાય છે? ઇક્વલ થાય છે. સતતની વ્યાખ્યા ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને તે પોઈન્ટ આગળનું મૂલ્ય 3 એ 3 ઇક્વલ છે. આ આપેલું છે. આ છે રાઈટ. અત્યાર સુધી આપણે ચકાસતા હતા કે થતું છે કે નથી થતું. અહીંયા થઈ જાય છે એવું આપેલું છે. એટલે આપણે a અને b વચ્ચેનો સંબંધ શોધવા માટે આમાંથી જે કંઈક ઉપયોગમાં આવે તે આપણે લેવાનું. જે કંઈક એટલે a અને b વચ્ચેનો સંબંધ હશે એટલે બંને ફંક્શન આવવા જ જોઈએ. બંને ફંક્શન આવવા જ જોઈએ. આમાંથી કયું લઉં તો કે જો f3 લઉં તો આ ફંક્શન, 3 થી નાનું લઉં તો પણ આ જ ફંક્શન છે અને 3 થી મોટા માટે આ બંનેનો ઉપયોગ થાય તેવું મારે અહીંયા લખવાનું. તો આપણે શું લઈએ? લિમિટ 3 પ્લસ માટે આવ્યું આવશે ફંક્શન. આ અહીંયા આવવાનું તો 3 પ્લસ ને f3 બંને ઇક્વલ થવાના નથી. f3 લો અથવા તો આ લિમિટ લો તો પણ કરી બંને લિમિટને સરખાવો. આની જગ્યા પર મેં લિમિટ લખેલો હોત તો પણ નો વાંધા. બરાબર, પણ લિમિટ લખો એટલે મારે લિમિટ શોધવી પડે. અહીંયા f3 માં સીધું અહીંયા મેં x ની જગ્યા પર 3 મૂકાય એટલે કમ્પ્લીટ. તો f3 કેટલું છે? f3 મારી પાસે કેટલું છે? તો f3 એટલે x ની જગ્યા પર 3, a કૌંસમાં 3 વત્તા 1 એટલે 3a પ્લસ 1 રાઈટ. એટલે અહીંયા મારાથી લખાશે. અહીંયા લિમિટ મારે શોધવી પડે એવું થાય છે. 3 પ્લસ જ્યાં f3 તે પોઈન્ટ આગળની વેલ્યુનો ઉપયોગ થતો હોય ને તે તો કરી દેવાનો. જરાક સરળ લખવાનું ઓછું થાય એમ. 3 પ્લસ માટે fx કયું છે? તો 3 પ્લસ એટલે 3 થી મોટો x, 3 થી મોટો x એટલે પર ફંક્શન આવશે bx પ્લસ 3 અને f3 એટલે f3 તે કયું આવ્યું? 3a પ્લસ 1. ક્લિયર થાય છે? આ સીધું લખાય છે. મારે લિમિટ શોધવી પડે, અહીંયા કરવા પડે. નો ડાઉટ બહુ સરળ છે લિમિટ શોધવાની. તો કોઈ એકવાર પેલો અંશ છેદ હોય તો પેલો છેદ 0 થતો હોય તો તે નીકાળવાનો અને આપણે અવયવને આ તે વગેરે કરવાનું તે કરવું પડે. અહીંયા પ્રશ્ન આવતો જ નથી. x ની જગ્યા પર સીધા 3 મૂકી દો. 3b plus 3 equal to 3a plus 1. ક્લિયર કે? તો મારી પાસે આવશે 3a minus 3b equal to 2. આ ત્યાં ગયું અહીંયા આવ્યું. તો a minus b equal to 3 બહાર નીકાળી કાઢે ને 2/3. આવું થયું. a અને b વચ્ચેનો સંબંધ a minus b equal to 2/3 થાય. અથવા તો એને લખી શકું કે a equal to b plus 2/3. આ a અને b વચ્ચેનો સંબંધ. એને બી વચ્ચે શું સંબંધ હશે આવો? આ તો આટલું જ પૂછ્યું. ઘણીવાર તમને બે જગ્યાએ વિધેય સતત આપેલું. અહીંયા કેમ એક જગ્યાએ આપ્યું 3 આગળ, તો એ જગ્યાએ બે જગ્યાએ સતત આપેલું હોય અને બે જગ્યાએ સતત આપીને a ને b બંને શોધવાના કહેલા હોય. એવા દાખલા મેક્સિમમ પૂછાય છે. આમાંના દાખલા ખાસ પૂછાય છે. ખ્યાલ આવે છે? પેલું બધું તમારી વ્યાખ્યાના મગજમાં બરાબર કમ્પ્લીટ ક્લિયર થાય એટલા માટે બધા દાખલા કરેલા. આવા દાખલા તમને આવે છે એટલે સરળ રહે. તમારે ખાલી લિમિટને સરખાવવાની છે. લિમિટ સરખાવતી વખતે કયું ફંક્શન લેવાનું બંનેનો ઉપયોગ થવો જોઈએ. જે શોધવાનું છે તે ફંક્શન આવવું જ જોઈએ ને ઇક્વલ ટુ બાજુમાં તેના સિવાયનું આવવું જોઈએ. તે પ્રમાણે મારે આમાંથી જે જોડ લેવા જેવી લાગે તે લેવાની. ક્યાં તો આ બે
ક્યાં તો આ બે, ક્યાં તો આ બે, કોઈ પણ લઈ શકો અને મારે દાખલો કમ્પ્લીટ કરવાનો લિમિટ શોધીને. આવા દાખલા તમારા પાછળ આવવાના છે એટલે આપણે તે ક્લિયર કરીશું અને તે દાખલાઓ આપણે કરીશું કે એકાદ દાખલો કરી નાખ્યો છું તરફ. x = 18મો દાખલો જે છે તે 18મો કરી મૂકીએ. ચલો એટલે પછી બાકીના નેક્સ્ટમાં કરીએ. એ પણ લેમ્ડાનું મૂલ્ય શોધવાનું છે એટલે મેં જરાક લઈ લીધું, બીજું કઈ નહીં. 18મો દાખલો. લેમ્ડાના કયા મૂલ્ય માટે fx, એટલે fx આપ્યું તે આપણે તો લખીએ લેમ્ડા x² - 2x એવું કહ્યું છે. x² - 2x અને બીજું આપ્યું છે તે 4x + 1. 4x + 1. કન્ડિશન x ≤ 0 અને x > 0. અને પ્રશ્ન શું આપ્યો છે? દ્વારા વ્યાખ્યાયિત વિધેય x = 0 આગળ સતત છે એવું કહી દીધું છે. ઓકે, x = 0 આગળ સતત છે એટલે પેલા જો થઈ ગયો ને, x = 0 આગળ સતત છે એટલે આપણી પાસે વ્યાખ્યા જે આવવાની તે આવી ગઈ. કઈ આવી ગઈ? લિમિટ x → 0 - fx. 0 આગળ સતત એટલે 0 માઇનસ લિમિટ x → 0 + fx અને f0. આ ત્રણે ત્રણ ઇક્વલ. એમાંથી મારે લેમ્ડા શોધવાનો છે એટલે આ ફંક્શન તો આવવું જ જોઈએ. આ ફંક્શન આવવું જોઈએ તો લેસ ધેન લખી શકાય અથવા તો ઇક્વલ ટુ f0 લખી શકાય. તો બીજું કયું લેવાનું આવ્યું? ગ્રેટર ધેન વાળું એટલે 0 + વાળું ને એક આ બેને લઉં તો ચાલે ને. f0 માટે આ ફંક્શન વપરાવાનું ને 0 + માટે આવ્યું આ વપરાવાનું. આ બે વાપરું તો પણ વાંધો નહીં, તો પણ આવી જાય. બરાબર, તો આપણે લઈ લઈએ લિમિટ x → 0 + fx = f0. લિમિટ x → 0 પ્લસ માં ફંક્શન કયું આવવાનું? 4x + 1 f0 એટલે જ્યાં x દેખાય છે ત્યાં મારે હાયરામ 0 મૂકવાનું તો જતું રહ્યું તો 0 આવી ગયો એટલે આપણે જતું રહ્યું. બરાબર ને? 4x + 1 = 0 થઈ ગયું એટલે મારી પાસે તો શું આવવાનું હતું? જે શક્ય નથી. એટલે જે શક્ય નથી. 1 = 0 આ અશક્ય છે એટલે x = 0 આગળ લેમ્ડાની કોઈ પણ કિંમત માટે વિધેય સતત થતું નથી એવું કહેવાશે. લેમ્ડાની કોઈ પણ કિંમત માટે x = 0 આગળ f સતત નથી. લેમ્ડાની કોઈ પણ કિંમત લેવા, ગમે તે લેવા. આ તો અંદર 0 થઈ જવાનો લેમ્ડા ઉડી જવાનો એટલે લેમ્ડાની કોઈ પણ કિંમત માટે x = 0 આગળ f સતત નથી. એટલે 0 આગળ સતત નથી એ થઈ ગયું હોય તમારો પોઈન્ટ તો રહ્યો. એટલે x = 0 આગળ લેમ્ડાની કોઈ પણ કિંમત માટે વિધેય સતત નથી. આગળ લખે તો વધારે સારું. f એ x = 0 આગળ લેમ્ડાની કોઈ પણ કિંમત માટે સતત નથી. આવું થશે. બીજો પ્રશ્ન એ પણ કરેલો છે કે x = 1 આગળ સાતત્ય વિશે શું કહી શકાય? x = 1 કીધેલા છે. બરાબર? x = 1 એટલે f1 ને લિમિટ x → 1 fx બંને સરખા થવા જોઈએ. ઓકે, x = 1 માટે હવે x = 1 કીધેલા છે ને એટલે 1 એટલે ગ્રેટર ધેન 0 થઈ ગયા ને એટલે x > 0 નું ફંક્શન જે આવે તે જ આવવાનું. એટલે f1 કેટલો આવવાનો? તો f1 4 1 + 1 એટલે 5 થવાનું. x ની જગ્યા પર 1 મૂકો અને આ એકનું એક જ ફંક્શન બંનેમાં આવવાનું એટલે આ તો સતત થઈ જશે. લિમિટ x → 1 4x + 1 = f1 એટલે લિમિટ x → 1 fx = f1 થાય છે. therefore x = 1 આગળ f સતત છે કારણ કે એકનું એક જ ફંક્શન આવ્યું ને. f1 માટે પણ આ જ ને f <1 માટે પણ આ જ સુરેખ વિધેય છે એટલે એ સતત થઈ જવાનું. એટલે x = 1 આગળ એ સતત છે ને લેમ્ડા એવો કોઈ મળતો નથી. x = 0 આગળ વિધેય તમારું અસતત આવતું છે. બરાબર? ચાલો, તો આપણે આટલા દાખલા કમ્પ્લીટ થયા. હવે આમાંના લેમ્ડા ને એને બી શોધવાવાળા બીજા દાખલા જે છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ છીએ અને વચ્ચેના જે છોડ્યા તેની મેં PDF તમને મોકલાવીશ. ઓકે, PDF માં તમે દાખલા પ્લીઝ કરી નાખજો.
એનો વિડીયો નથી બનાવવાની, સીધી PDF તમને આપીશ.